કરવામાં આવ્યો છે। કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ભારત ટેક્સીનો શુભારંભ કરવામાં આવ્યો છે। 8 અગ્રણી સહકારી સંસ્થાઓના સહયોગથી ભારત ટેક્સી યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાતમાં ભારત ટેક્સીની શરૂઆત કરાતા જ અનેક ટેક્સી ચાલકોને ફાયદો થશે। અન્ય ટેક્સીઓ કંપનીઓના નફામાં ડ્રાઈવરોનો કોઈ હિસ્સો ન હતો અને આ વિચારીને બદલાવ માટે ભારત ટેક્સીની સ્થાપના કરવામાં આવી છે। ભારત ટેક્સીને ગુજરાતના અમદાવાદ, સુરત, દ્વારકા, વડોદરા, રાજકોટ, સોમનાથ, વલસાડ, આણંદ, જામનગર સહિત 14 શહેરોમાં શરૂ કરવામાં આવી છે। આ પ્લેટફોર્મ ઝીરો કમિશન મોડેલ પર કાર્યરત છે, જો કે જે ખાતરી કરે છે કે સેવામાંથી મહત્તમ આવક સીધી ટેક્સી ડ્રાઈવરોને આપવામાં આવશે અને તેમને વીમો, લોન, પેન્શન અને વિવિધ સરકારી સામાજિક લાભો પણ મળશે। આ શરૂઆત માત્ર નવી ટેક્સી સેવાનું લોન્ચિંગ નહીં, પણ નવા વિચાર સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ છે। જે સરકાર ક્ષેત્ર માત્ર કૃષિ, પશુપાલન અને ડેરી તેમજ બેન્કિંગ સુધી મર્યાદિત હતું, તે હવે શ્રમના સન્માન સાથે સાથીઓની ભાગીદારીનું મોડેલ બનવાનું છે। દિલ્હીમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ભારત ટેક્સીની શરૂઆત કરાવી હતી ત્યારે તેમણે ખૂબ સુંદર કહ્યું હતું કે શ્રમ કરતા લોકોની નફામાં પણ ભાગીદારીનું નામ જ સહકારિતા છે। આ વિચારધારાનો લાભ ગુજરાતના અનેક ટેક્સી ચલાવનારાઓને પણ થશે। किराए की टैक्सी के लिए टैक्सी के वो लोग ड्राइवर कहते हैं, मैं साथी कहता हूं। दोनों में कंसेप्ट का अंतर यही, वो साथी को ड्राइवर मानते हैं, हम ड्राइवर को साथी मानते हैं। ये दोनों सेवाओं के बीच का अंतर है। जनता के भी लोग मिले, कुछ साथी भी मिले और फिर सोचा गया कि इसमें सरकार किस प्रकार का कानून बनाए, मगर कानून हमेशा समस्या का 100% समाधान नहीं होता है। फिर सोचा गया कि कोऑपरेटिव के मॉडल पर एक टैक्सी लाई जाए तो ये सारा शोषण का कारोबार अपने आप बंद हो।